સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આપણે અત્યારે છીએ દ્વારકા સિરીઝમાં. વ્લોગ 3 તમે જોઈ રહ્યા છો અત્યારે, આઈ થિંક 3 કે 4. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ નાગેશ્વરથી 2 થી 3 કિલોમીટર દૂર એક બીચ છે સુંદર મજાનો રેડિયામણો. તો ત્યાં જઈ રહ્યા છીએ. એ બીચનું નામ ત્યાં હું જઈને પછી જણાવીશ તમને. અને બસ થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરશું. બહુ નાનો એવો બીચ છે, બહુ મોટો નથી ત્યાં, અને એટલું બધું વિકસિત નથી. બહુ ઓછા લોકો જાય છે. તો વિચાર્યું કે ચાલો આપણે બધા લોકો સાથે ત્યાં જઈએ અને શેર કરીએ કે કેવો બીચ છે. પણ હું અત્યારથી નામ કહી દઈશ તો તમે હમણાં સર્ચ મારવા મળશો, એટલે હું થોડીક વાર પછી કહું. ફાઇનલી આપણે બીચથી નજીક પહોંચી ગયા છે. જો કેટલો મસ્ત નજારો આવે છે, જોરદાર. બાવળ સિવાય નથી ઝાડવા અહીંયા. આવી ગયા છીએ મોમાઈ ધામ સાંગણ કોટડા મંદિર છે ત્યાં, અને અહીંયાથી જ બીચ છે. મંદિર આવી ગયા છીએ, જેનું નામ ખબર અમને તમને ન કહી શકાય. આ છે મૂલવેલ બીચ. એ બધા કાલીને આવી શકે ને, સીડીયું છે એવું. આનું કહેવાય વજન કરે છોકરાઓને, વજન કરે છોકરાઓનો. એટલી જેટલું વજન થશે ને એટલી સાકર રાખશે. ઓય બીજું હમણાં જો તો બેસાડશે. હમણાં કઈ સાઈડ આ જેટલું વજન એટલી સાકર નાખાય એવું હોય ને. ફિયા કીધું જો સાકર નાખી, જો સાકર નાખી એટલી. હમણાં સેમ થઈ જાય. ઓહો, વજન જાજો ને છોકરાનો. જુઓ ગાઈસ, એનો બીચ જુઓ તમે. અહીંયા હવન થાય છે. હેલો ડોગી, મજામાં? હા, બીચ તો જુઓ યાર તમે. જો આ બીચ કેટલા લોકોએ જોયો છે કમેન્ટ કરી દેજો. જો અહીંયા મંદિર છે આપણે મોમાઈ માતાજીનું, અને આ બીચ છે એકદમ સુંદર મજાનો, અને સાવ એટલે સાવ શાંત. છાશ પીવાય છે અહીંયા ઠંડી 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 હે ઘરની. સાથે નાસ્તો છે અહીંયા, નાસ્તો અને છાશ. છાશનો મસાલો હોય સાથે ભાઈ, ફૂલ ફેસિલિટી. ચાવવાનો ઢોળાઈ નહીં. અહીંયા છીપલા બહુ છે. છીપલા અને ઇંગ્લિશમાં અને સ્નો સી ફોર્મ કહેવાય. Parva, what are you of the also? What are you doing of the also? ઈ ફોરેનર છે. Oh, okay. Oh yeah. Oh yeah. I understand. You from what? Chemnagel. Oh, Chemnagel. Oh yeah, I understood that. Chemnagel.
And you also jam naked? No, I'm from French Coast. ડેકોરેશન માં રાખશો પછી એ ગમે ત્યાં કરશે Dosi? એમાં ડોસી હોય Kami હોય? 70 વર્ષની. અને મને લેવાય પપ્પાને જેમ આ સંકલ્પ લઈ જાય પછી કઈક એવું કરશું એટલો સુંદર મજાનો બીચ છે એકદમ શાંત સીસલ. એટલી મજા આવે એવું છે અહીંયા ખરેખર છે એકદમ શાંત મજા આવે. ઓલો નો લેતો આમ લઈ ગયો હાલો મંદિર લઈ ગયો. હું આપે એમ 6:30 વાગી ગયા છે બહુ ટાઈમ સ્પેન્ડ થઈ ગયો અહીંયા બધા એટલી બધી રીલ શૂટ કરીને ફોટા પાડ્યા છે હવે અમે અહીંયાથી નીકળી છીએ રાજકોટ પહોંચતા 5 થી 6 કલાક લાગશે કારણ કે નાના નાના બ્રેક લેતા હોય વચ્ચે આપણે એટલે આ જ રસ્તા ઉપર ચાલ્યા હતા હા અને હવે જાય છે આ વખતે અહીંયાથી વાંચતા સીએનજી પુરાવા ઉભા રહી ગયા છીએ 9 વાગ્યા મમ્મી થોડી ગઈ હે એ હોઈ ગઈ મમ્મી જાગું મમ્મી ওই তো সিএনজি পম্প সিএনজি পুরা હોય તો ચાલો બ્રેક પૂરો થયો ને તો જાય છે આગળ તો ચાલો તે બ્રેક પૂરો ને જાય છે હવે ક્યાં પહોંચ્યા બરોબર આપણે ખબર નહીં હો આપણે પૈસા હા ખાવાની લેન્સ 9:15 વાગી ગયા છે કેટલા વાગી જશે 11 વાગી જશે તો પહોંચશે સવારે સુબહ તો પહોંચી ગયા છીએ જામનગર પાણીપુરી ખાવા ઉભા રહ્યા છીએ આનંદ દહીં ચા આપી લીધી છે આજ નવી વસ્તુ લાગી પીઝા પૂરી આવું ખવાય આવું ન ખવાય સાદી પાણીપુરી નહીં મમ્મી તો ગાઈઝ આપણી પાણીપુરી આવી ગઈ છે આ છે તીખું પાણી મીઠું પાણી પાણી એ મિક્સ નથી આપતા હો જામનગરમાં તો આપણે જામનગરની પાણીપુરી ટ્રાય કરવાની છે આ બધાય ખાલી ટેસ્ટ કરે છે કેમ નથી ખાતો તું ખાલી ટેસ્ટ જ કેવી બરો મસ્ત બનતો તો ને 11:30 વાગી ગયા છે ચા પાણી પીવાય છે અહીંયા અમે ઘરે થોડીક વાર રેસ્ટ લઈ લીધો અને હવે અમારે અહીંયાથી નીકળવાનું છે ઘરે આવવાનો પેલા પ્લાન નહોતો ઘરે અહીં આવવાનો પ્લાન નહોતો એમ તબિયત થોડીક બગડી ગઈ ડ્રાઈવરની તબિયત બગડી ગઈ મેન માણસને જીગલી મને આવું કઈ થાય કે આમાં પહેલી વાર થી તડકો લાગી ગયો તો હવે અમે બસ 11:15 વાગ્યા છે
છાસ હવે નીકળશું 11:30 થઈ ગયા. વહેલા ઉઠે ને એટલે રાજકોટ હવે અમે 12:30 ને 1:30 વાગ્યાની આસપાસ પહોંચશું. 1 થી 1:30 વાગ્યાની આસપાસ. ગાઈઝ હવે અમે નીકળી છીએ 11:30 વાગે. કરણભાઈ ટાટા બાય બાય. હાલો ભૂ લઈ લ્યો. હું આવી ગયું. આવજો. બાય બાય. આવજો. આવજો. બાય બાય. આવજો. હા. બાય બાય. બાય બાય. કાચ દઈ દે કરો ને. બોલો કાચ જામનગર સુઈ ગયું જો 11:30 વાગ્યામાં. 1:12 સવા વાગી ગયો છે. 1:12 અને ફાઇનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ. હવે રસ્તામાં પરવા અને હું બેસી ગયા હતા. રસ્તામાં કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. બહુ એન્જોય કર્યું દ્વારકામાં. તડકો બહુ લાગ્યો. પિયુષની તબિયત થોડીક બગડી ગઈ એટલે અમે રાજકોટ જામનગર થોડુંક રેસ્ટ કરીને પછી આવ્યા. નહીંતર અમે વહેલા પહોંચી ગયા હોત 11 વાગ્યાની આસપાસ. એટલે થોડાક લેટ આવ્યા. એને તડકો લાગી ગયો હતો. માથું ચોઈ ગયું હતું. બહુ થયું. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને.